ખબર છે તમે થંબનેલ જોઈને જ વ્લોગ જોવા આવ્યા છો તો વ્લોગ પૂરેપૂરો જોજો. વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણે લોક જોતા હોય મજામાં જ. તો મિત્રો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને બપોરના વાગ્યા છે 12:30 1 વાગ્યા જેવું થઈ રહ્યું છે અને અત્યારના હું ઉઠો છું. મારી ગુડ મોર્નિંગ અત્યારના થઈ જાય તો બ્લોગમાં આગળ બન્યા રહેજો મિત્રો. આ જેમાં ઘરની બાજુનો નજારો મિત્રો, અમારા ઘરની બાજુમાં કૂતરી વેણી જઈ છે, તમને દેખાડી દઉં. મિત્રો આમ કરીને બદલી આવે છે, નીચે દેખાય દેખાતા હોય. દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો એક બલોડીમાં બેઠું છે શાંતિથી, એટલે અહીંયા બેઠું છે. અહીંયા કૂતરું છે મારી બાજુમાં છે. ગલુડિયા તો અત્યારે માર્કેટમાં બેઠા બેઠા રખડે છે. મને કંટાળો આવતો હતો, હવે ગલુડિયા રમાડવા આવી ગયો તો ગલુડિયા લઈને રમાડું રમાડવાની બહુ મજા આવે મિત્રો. રમાડી દીધું અત્યારે હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું જે મેં લીમડાનો ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો, મેં એ ચેલેન્જ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. તમે બતાવજો આપણે ક્યાં જઈને દેખાય. જ્યાં સુધી નજર ચૂકીએ ને ત્યાં સુધી બધું આપણું જ છે. બ્લોગમાં આગળ બની રહીજો. આપણા રાજવીરભાઈ એમાંથી જાય છે. બ્લોગ બનાવું છું રાજવીર. જોઈ શકો છો આમાં 3 લીમડા દેખાય છે ને. આપણે એક લીમડામાં ઉપર ચડીને વિડીયો બનાવ્યો હતો, એ આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, જોતા આવજો. તો મિત્રો ત્રીજો લીમડો દેખાય છે ને, ત્યાં વિડીયો ઉતારવા ગયા તો શૂટિંગ કરવા, તમને આખો લીમડો દેખાડી દો એટલે કાંઈ વાંધો ના આવે, જોતા આવજો. આ બખાઈ જે મોટી, આમાં બખાઈ હમણાં આવવાની ચાલુ થઈ જાય. આ લીમડો છે, વાહે એક એની વાહે છે. સારી ગાડી જાય છે, દેખાય છે. અત્યારે પગમાં કાંટા બહુ ખૂટ્યો, તમે ફળ જોયું ને ફળમાં કાંટા. અને આ લીમડો છે ને એમાં હું ચડીને 3 કલાક સતત લીમડા ઉપર કાઢી હતી. વિડીયો આપણો હશે, એમાં જોતા આવજો તમે. જોઈ લો છે બધું ખંડેર જેવું છે. અહીંયા મેં 5 કલાક 3 કલાક કાઢી હતી, મને નથી ખબર કેટલી કલાક કાઢી હોય. પછી 5માનું બિલ્ડિંગ આવી જાય. આ નકડું ખડ જ ઉગી ગયું મિત્રો. અહીંયા કોઈ કાંઈ વાવતું છે નહીં, એમને જમીન પડી છે. અહીંયા બધા ડબલું લઈને આવતા. સાચી વાત. જ્યાં ગાયોના પોદરા પડ્યા છે. अरे कहना क्या चाहते हो? गौ माता कहेवाय, गाय ना कहेवाय. पण મિત્રો તમે જોઈ લીજો ને કેવો લીમડો હતો. મિત્રો મારી પાસે 3 ગૌ માતા છે, જોઈ લ્યો. દેખાય છે, જોઈએ બેઠા છે ગૌ માતા. મિત્રો આને શું કહેવાય તમને ખબર છે? આજે મારી પાસે જાળું છે એને ખાટી આંબલી કહેવાય. અમારા કાતરા આવે ને એ ખાવાની બહુ મજા આવે. ખાટા ખાટા હોય ને, નાના પાંદડા ખાવ ને તોય ખાટા લાગે. હું ટેસ્ટ કરું જો.
મિત્રો ખાટું ખાટું લાગ્યું, બહુ મજા આવી. અહીંયા હું પેલા હે ને બખાય ને કાતરાને તોડવા આવતો. હવે નથી આવતો બખાય ને કાતરા તોડવા, કેમ કે હવે મોટા થઈ ગયા. નાનકડા આવે ને ત્યાં જ મજા આવે, અત્યારે મજા ના આવે. તો મિત્રો આજનો મોર મિની વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ. મોર મિની વ્લોગ તો નથી પણ લોંગ વિડીયો છે મિત્રો. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ. જય શ્રી રામ એન્ડ બાય.